31 લઈને સુરત પોલીસ એલર્ટ થઈ છે। ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ રાખીને વાહન ચેકિંગની શરૂઆત કરવામાં આવી। 15 લાખમાં વિશેષ મશીન લાવવામાં આવ્યું છે। ડ્રગ્સ લેનારની માત્ર 1 મિનિટમાં જ ખબર પડી જશે। નવી કિટથી પાનના ગલ્લા ઉપર પણ ચેકિંગ કરવામાં આવશે। સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી। 31 લઈને સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે। દારૂ અને ડ્રગ્સનું સેવન કરતા લોકોનું ચેકિંગ કરવામાં આવશે, જેમાં અત્યાર સુધી ડ્રગ્સની કોઈ ટેસ્ટિંગ કિટ એવી ન હતી જે 1 મિનિટમાં જ રિઝલ્ટ આપે, પરંતુ હવે જે વિશેષ મશીન મંગાવવામાં આવ્યું છે તેનાથી 1 મિનિટમાં ખબર પડી જશે કે તે લોકોએ ડ્રગ્સ લીધું છે કે નહીં। પાનના ગલ્લા ઉપર ખાસ ચેકિંગ કરવામાં આવ્યું। નવી કિટ દ્વારા ચેકિંગ કરવાની શરૂઆત થઈ ચૂકી છે। નશો કરેલા ઈસમો સામે પોલીસ કાર્યવાહી કરશે। પાલ રોડ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। આ 15 લાખના વિશેષ મશીનથી જે ડ્રગ્સ લેતા લોકો છે તે હવે પોલીસ પકડથી દૂર નહીં જઈ શકે। આ મશીન થકી ડ્રગ્સ લેનાર વ્યક્તિની માત્ર 1 મિનિટની અંદર જ ખબર પડી જશે।